જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, કેમ છો? મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 46. તમારા માટે તનતોડ મહેનત કરીને બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવું છું. નમ્ર વિનંતી છે, 5 ગ્રુપમાં શેર કરજો, 5 સબસ્ક્રાઈબર કરાવજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આજે છે દિવસ નંબર 46. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર વોટ્સઅપ મેસેજ કરશો, પીડીએફ ફાઇલ ફ્રી. 13 ગ્રુપ બની ગયા છે. બધામાં મિનિમમ 900 થી 1000 લોકો છે. દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઈબર કરાવે એટલે આપણો જે ગોલ છે ને, તમને ખબર છે આપણો ગોલ 20 મે સુધીમાં યુટ્યુબ ચેનલમાં 50K થઈ જશે. એટલે 100+ પેજની ગ્રામરની પીડીએફ ફાઇલ બુકની ફ્રી 50K થઈ જાય તો. અને વિશ્વાસ છે તમે આ ટાર્ગેટ પૂરો કરી નાખશો સમય કરતાં વહેલા. આજે આપણે આવી ગયા છીએ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે શું? પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનું ભૂતકાળ. જસ્ટ એક્ઝામ્પલ, મારો ભાઈ મુંબઈ ગયો ને એ પહેલાં હું મુંબઈ ગયો હતો. મારો ભાઈ જસ્ટ એક્ઝામ્પલ ગઈકાલે મુંબઈ ગયો હોય તો હું એના પહેલાં કોઈ પણ સમયે મુંબઈ ગયો હોય. જસ્ટ એક્ઝામ્પલ, મારો ભાઈ ગઈકાલે મુંબઈ ગયો હતો તો હું એના પહેલાં ગયા રવિવારે મુંબઈ ગયો હતો. અથવા ચાલો ધારી લ્યો કે પરમ દિવસે મુંબઈ ગયો હતો. મારો ભાઈ ગઈકાલે મુંબઈ ગયો હતો, સાદો ભૂતકાળ. મારો ભાઈ મુંબઈ ગયો એ પહેલાં હું મુંબઈ ગયો હતો, ભૂતકાળનું ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ ક્લાઉઝમાં આવે છે. ભૂતકાળનું ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. અને આ બધા કરતાં સહેલું છે, કાંઈ લપડ નહીં, હેડ પ્લસ V3. કોઈ પણ કરતા હોય I, we, you, they, he, she, it, એકવચન, બહુવચન, હાગમટે સહપરિવાર, હેડ પ્લસ V3. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES વાળું રૂપ. તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો અને પીડીએફ ફાઇલ બનાવું છું. રાત્રે મોડે સુધી જાગું છું. દર રવિવારે પીડીએફ ફાઇલ આવે છે. ઢગલાબંધ પીડીએફ ફાઇલ મુકાઈ ગઈ અત્યાર સુધીના તમામ ગ્રુપમાં. તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ તો કરો, 5 ગ્રુપમાં શેર તો કરો, સપોર્ટ તો કરો પ્લીઝ, નમ્ર વિનંતી છે. હેડ પ્લસ V3 ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. પૂર્ણ વર્તમાન કાળ, એમાં હેવ એસ પ્લસ V3. મારા ભાઈએ ક્રિકેટ રમી લીધું હતું એ પહેલાં મારા ભાઈએ ક્રિકેટ રમી લીધું છે તો માય બ્રધર હેઝ પ્લેઇડ ક્રિકેટ. મારા ભાઈએ ક્રિકેટ રમી લીધું હતું, માય બ્રધર હેડ પ્લેઇડ ક્રિકેટ. અમે બધાએ અંગ્રેજીમાં બોલી લીધું હતું. એ બધામાં હકાર, નકાર, પ્રશ્નાર્થ બધામાં હેડ પ્લસ V3. અમે બધા વી ઓલ હેડ, બોલવું એટલે સ્પીક, સ્પોક અને સ્પોકન અંગ્રેજીમાં તો ઇન ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખી લીધું હતું. અમે એટલે વી હેડ, શીખવું એટલે લર્ન, V3 લર્ન્ટ અંગ્રેજી ઇંગ્લિશ. તેઓ બધાએ મૂવી જોઈ લીધું હતું. તેઓ બધા ધે ઓલ. જોવું એટલે વોચનું, વોચડ મૂવી. તમે અંગ્રેજીમાં લખી લીધું હતું. તમે એટલે યુ હેડ રાઇટ, રોટ અને રિટન અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ. તેણીએ ગીત ગાઈ લીધું હતું. તેણી એટલે સી હેડ સિંગ, સેંગ અને સંગ સોંગ. મેં પુસ્તક વાંચી લીધું હતું. આઈ હેડ રીડ, રેડ અને રેડ બુક. તેને પત્ર લખી લીધો હતો. હી હેડ રાઇટ, રોટ અને રિટન લેટર. પરેશે ક્રિકેટ રમી લીધું હતું. પરેશ હેડ રમવું એટલે પ્લેનું V3 પ્લે, પ્લેડ, પ્લેડ ક્રિકેટ. મેં તમને અંગ્રેજી શીખડાવી દીધું હતું. આઈ હેડ શીખવું એટલે લર્ન, શીખડાવવું એટલે ટીચનું V3 ટોટ. આઈ હેડ ટોટ તમને એટલે યુ અંગ્રેજી એટલે ઇંગ્લિશ.
અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અમે બધા વી ઓલ અંગ્રેજીમાં વાત કરી લીધી હતી. વાત કરવી એટલે ટોકનું ટોકડ અંગ્રેજીમાં. ઇન ઇંગ્લિશ ઇન ઇંગ્લિશ. પેલા છોકરાએ કામ કરી લીધું હતું. પેલો છોકરો ધેટ બોય. આ છોકરો ધીસ બોય. પેલી છોકરી ધેટ ગર્લ. આ છોકરી ધીસ ગર્લ. હંમેશા હેડ. કામ કરવું એટલે વર્કનું V3 વર્કડ. મેં મારા મિત્રને બોલાવી લીધો હતો. આઈ હેડ. બોલાવવું એટલે કોલનું કોલ્ડ. મારો મિત્ર અથવા મારા મિત્રો તો માય ફ્રેન્ડ્સ. અમે બધા વી ઓલ હંમેશા હેડ. વિચારવું એટલે થિંકનું થોટ. નવું એટલે ન્યૂ. મારા મમ્મીએ અમારા માટે ચા બનાવી લીધી હતી. મારા મમ્મી માય મધર હેડ. બનાવવું એટલે મેકનું V3 મેડ. શું તો કે ચા. માટે એટલે ફોર. અમારા આપણા માટે એટલે ફોર અઝ. પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING લાગે. તેણીએ મદદ કરી લીધી હતી. સી હેડ હેલ્પડ. સી હેડ હેલ્પડ. તેણીએ મદદ કરી લીધી છે. સી હેઝ હેલ્પડ. હવે હેડ પછી નોટ મૂકી દો નકારમાં. ખેલ ખતમ. મેં ખાઈ લીધું ન હતું. તમે મને બોલાવ્યો ને એ પહેલા મેં ખાઈ લીધું ન હતું. આઈ હેડ નોટ ઈટ એટ અને ઈટન. ઈટ એટ અને ઈટન. તેઓએ અંગ્રેજી શીખી લીધું ન હતું. તેઓ એટલે ધે હેડ નોટ. શીખવું એટલે લર્નનું લર્ન્ટ ઇંગ્લિશ. તેઓ બધાએ મૂવી જોઈ લીધું ન હતું. તેઓ બધા ધે ઓલ. આપણે બધા અમે બધા વી ઓલ. તમે બધા યુ ઓલ હેડ. હંમેશા નોટ. જોવું એટલે વોચનું વોચડ મૂવી. તેણીએ ભજીયા બનાવી લીધા ન હતા. તેણી એટલે સી હેડ નોટ. બનાવવું એટલે મેક મેડ મેડ ફ્રીટર્સ. તેને ત્યાંનું લેસન કરી લીધું ન હતું. હી હેડ નોટ ફિનિશ્ડ તેનું લેસન. હિઝ હોમવર્ક. અમે તેને મદદ કરી લીધી ન હતી. અમે એટલે વી હેડ નોટ મદદ કરવી એટલે હેલ્પનું હેલ્પડ. વી હેડ નોટ હેલ્પડ. મારા મિત્રએ રૂપિયા ચૂકવી દીધા ન હતા. મારા મિત્રો માય ફ્રેન્ડ. આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. 20 દિવસમાં 50K થઈ જશે એટલે જોરદારની ગ્રામર બુક ફ્રી. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો પ્લીઝ. હેડ નોટ ચૂકવવું એટલે પેનું પેઇડ મની. તેઓએ કામ કરી લીધું ન હતું. તેઓ એટલે ધે હેડ નોટ. કામ કરવું એટલે વર્કનું વર્કડ. તેણીએ મને મેસેજ મોકલી દીધો ન હતો. તેણી એટલે સી હેડ નોટ સેન્ડનું V3 સેન્ટ. મને એટલે મી. પરેશે પત્ર લખી લીધો ન હતો. પરેશ હેડ નોટ લખવું એટલે રાઇટ રોટ અને રિટર્ન લેટર. હવે પ્રશ્નાર્થમાં હેડ ક્યાં આવી જાય આગળ. શું તેઓ બધાએ ખાઈ લીધું હતું. હેડ તેઓ બધા. ધે ઓલ ખાવું એટલે ઈટન. શું તમે અંગ્રેજી શીખી લીધું હતું. હેડ યુ લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ.
અંગ્રેજી એટલે ઇંગ્લિશ. શું તમારા પપ્પાએ છાપું વાંચી લીધું હતું? તમારા પપ્પાએ છાપું વાંચી લીધું હતું. હેડ તમારા પપ્પા, યોર ફાધર. વાંચવું એટલે રીડ રેડ અને રેડ ન્યૂઝપેપર. શું તેણીએ ગાડી ચલાવી લીધી હતી? હેડ તેણી એટલે સી. ચલાવવું એટલે ડ્રાઈવ ડ્રોવ અને ડ્રીવન કાર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને અંતે વાક્ય આપીશ. શું તે ત્યાં પહોંચી ગયું હતું? હેડ હી. પહોંચવું એટલે રીચનું V3 રીચડ. ત્યાં એટલે ધેર. શું તમે ચા પી લીધી હતી? હેડ યુ ડ્રેન્ક અને ડ્રંક ટી. શું તમે બધાએ મૂવી જોઈ લીધી હતી? તમે બધા જોવું એટલે વોચ ઉપરથી મૂવી. શું તમે નવી ગાડી ખરીદી લીધી હતી? તમે એટલે યુ. ખરીદવું એટલે બાય બોટ નવી ગાડી ન્યૂ કાર. ન્યૂ કાર. તમે જોવો તો ખરા, તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે કરતા પછી નોટ મૂકી દો, થઈ જશે પ્રશ્નાર્થ નકાર. શું તમે ત્યાં પહોંચી ગયા ન હતા? શું તમે ત્યાં પહોંચી નહોતા ગયા? આપણે બોલીને એ હેડ યુ નોટ રીચડ ધેર. V3 છે, રીચ એટલે પહોંચવું. શું તેણીએ ખાઈ લીધું ન હતું? હેડ સી નોટ ઇટન. શું તમે પત્ર લખી લીધો ન હતો? હેડ તમે એટલે યુ. પછી નોટ લખવું એટલે રાઇટ રોટ અને રિટર્ન લેટર. શું તેને કામ કરી લીધું ન હતું? હેડ હી નોટ કામ કરવું એટલે વર્કડ. ચાલો હું એટલે કોણ એક વચનમાં. હું ઓલ કોણ. હું અને હું ઓલ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ WH શબ્દ મૂકી દો, એ થઈ જાય WH વાક્ય રચના. કોણ ત્યાં આવી ગયું હતું? કોણ એટલે હું. હેડ આવું એટલે કમ કેમ અને કમ. ત્યાં એટલે વેર. કોણે હુ ઓલ. અંગ્રેજી શીખી લીધું હતું. શીખવું એટલે લર્ન્ટ અંગ્રેજી ઇંગ્લિશ. કોણે ચા પી લીધી હતી? હુ હેડ ડ્રેન્ક અને ડ્રંક ટી. કોણે મૂવી જોઈ લીધું હતું? કોણે હુ ઓલ હેડ વોચડ મૂવી. ચાલો હવે છે WH. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ, એ થઈ જાય WH વાક્ય રચના. વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે કેમ, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો કોના કોની કોનું માલિકી માટે આવે, હુમ એટલે કોને, હુમ ઓલ કોને વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી. તમે જોવો તો ખરા, તમે શું ખરીદી લીધું હતું? શું એટલે વોટ. હંમેશા હેડ. તમે એટલે યુ. ખરીદવું એટલે બાય બોટ. પાર્થે કોને બોલાવી લીધો હતો? કોને એટલે હુમ. પછી હેડ. પાર્થ બોલાવવું એટલે કોલનું કોલ્ડ. પેલા WH શબ્દ હેડ કરતા V3. તમે કેવી રીતે ત્યાં પહોંચી ગયા હતા? કેવી રીતે. તમે કેવી રીતે ત્યાં પહોંચી ગયા હતા? કેવી રીતે એટલે હાવ. પછી હંમેશા હેડ. તમે એટલે યુ. પહોંચવું એટલે રીચ ઉપરથી V3 રીચડ. ત્યાં એટલે ધેર.
તેણીએ ક્યુ મૂવી એટલે વિચ મૂવી. પછી હેડ તેણી એટલે સી, જોવું એટલે વોચડ. વિચ મૂવી હેડ સી વોચડ. તમે કોની સાથે વાત કરી લીધી હતી? વિથ હુમ. હેડ તમે એટલે યુ, વાત કરવી એટલે ટોકડ. તમે બધાએ ક્યાં ક્રિકેટ રમી લીધું હતું? ક્યાં એટલે વેર, હંમેશા હેડ. તમે બધા એટલે યુ ઓલ. રમવું એટલે પ્લેનું વિથરી પ્લેડ અને ક્રિકેટ. તમે કોની સાથે અંગ્રેજીમાં બોલી લીધું હતું? વિથ હુમ. હંમેશા હેડ. તમે એટલે યુ. બોલવું એટલે સ્પીક, સ્પોક અને સ્પોકન. અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ. તેણીએ કોના માટે વસ્તુઓ ખરીદી લીધી હતી? કોના માટે એટલે ફોર. કોના માટે? ફોર હુમ. હંમેશા હેડ. તેણી એટલે સી. જો ખરીદવું એટલે બાય, બોટ અને બોટ. વસ્તુઓ એટલે થિંગ્સ અથવા આઇટમ્સ. તમારા પપ્પાએ કોના વિશે લખી લીધું હતું? કોના વિશે? અબાઉટ હુમ. હંમેશા હેડ. તમારા પપ્પા. યોર ફાધર. લખવું એટલે રાઇટ, રોટ અને રિટર્ન. તમે શું શીખી લીધું હતું? શું એટલે વોટ. હેડ તમે એટલે યુ. શીખવું એટલે લર્ન્ડ અને લર્ન. તમે કોને મદદ કરી લીધી હતી? કોને હુમ ઓલ. હંમેશા હેડ. તમે એટલે યુ. મદદ કરવી એટલે હેલ્પ્ડ. ચાલો, તમે રૂપિયા કોને આપી દીધા હતા? તમે રૂપિયા કોને આપી દીધા હતા? આ વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. ભૂતકાળનું ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. બરાબર. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 20 મે સુધીમાં ટાર્ગેટ પૂરો કરી નાખો એટલે ગ્રામરની PDF ફાઇલ ફ્રી. બધાય યુનિટી બનાવીને ગ્રુપમાં રહેલા તમામ મેમ્બરને નમ્ર વિનંતી છે કે તમે તમામ જે આ ગ્રુપના સભ્ય છે દરેક વ્યક્તિ 5 ગ્રુપમાં શેર કરો અને 5 સબસ્ક્રાઈબર કરાવો. તમે જોવો જોઈએ એટલે ટાર્ગેટ આપણો સમય કરતાં ઘણો વહેલો પૂરો થઈ જાય. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવવું. જો તમને મહેનત દેખાય તો પ્લીઝ સપોર્ટ કરજો. નમ્ર વિનંતી છે. PDF ફાઇલ પણ ઘણી ફ્રીમાં આપું છું. હજી ભવિષ્યમાં આગામી 6 મહિનામાં આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી નાખો. નીચે તમે કોમેન્ટ કરી નાખો કેટલા લોકો મને સપોર્ટ કરે છે. 5 સબસ્ક્રાઈબર કેટલાએ કરાવ્યા, કેટલાએ લોકોએ શેર કર્યું. નીચે કોમેન્ટ કરી નાખો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. અને એ પહેલાં આવતીકાલે 9મું ટેન્સ એટલે કે 9 કાળ 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ અને કાલ પૂર્ણ ભવિષ્ય કાળ. 9 એક જ વાક્ય ઉપરથી 9 કાળના વાક્ય અને પૂર્ણ ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્ન, નકાર. આવતીકાલનો વિડીયો જોરદારનો છે. જોડાવાનું ભૂલતા નહીં. અને યસ 50Kનો ટાર્ગેટ ટૂંક સમયમાં કરી નાખવો છે આપણે. પ્લીઝ સપોર્ટની જરૂર છે. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.